महापुरुष જ્યાં બેઠા હોય ને ત્યાં જ ફરક હોય ભલા માણા તમે જ્યાં બેઠા છો જ્યાં કોઈ મોટી વ્યક્તિ એમ આ ગુરુકુળમાં આવીને આનંદ કરીએ ને આનાથી મોટું બીજું સ્વર્ગ ન હોઈ શકે તમારા મકાનની અંદર તમારી પાસે ફૂલ સુવિધા એસી છે તમારી ગાડીમાં એસી છે તમારી ઓફિસમાં એસી છે તમારા સંતાનો અત્યારે આનંદ કરી તમારા સદગુરુની તમારા પરિવાર ઉપર પૂરી કૃપા છે તો આનાથી બીજું મોટું સ્વર્ગ ક્યું હોઈ શકે એક જણો ગુજરી જાય લગભગ બધા ઉપર જાય એમ કહે છે હવે ઉપર તો હું છે મારો રામ જાણે હું ઘણું ખરું ઉપર જઈ આવ્યો છું પણ આપણે જેટલા પ્લેનમાં બેઠા છો તમે કેટલું પ્લેન આપણે પરદેશમાં જઈએ એ પ્લેન તો કેટલું ઊંચું વયું જાય તો ત્યાં કોઈ દિવસ ઉપરથી અલાઉન્સ થયું નથી કે હવે સ્વર્ગ થોડુંક જ નજીક આવ્યું છે રિલાયન્સના પંપ અહીંયા નખાઈ ગયા છે તો હમણાં પેટ્રોલ ભરી અને પછી ત્યાંથી નીકળશું કોઈ દી અલાઉન્સ થયું નથી પછી ઉપર કેટલુંક હોય મારો પણ આપણે કહીએ આમ ગુજરી ગયા કીધો ગયા તો એ ભાઈ ગુજરી ગયા ને તે ઉપર ગયા પછી ત્યાં આપણે જઈએ ને ઉપર આ તમને વાત કરું ખાલી તો આ ટોલ નાકો આવે ને એવો ગેટ આવે ત્યાં જઈએ ને આપણે એટલે તરત ત્યાં વાહડો આડો હોય એટલે બારીમાં લે આપણને પૂછે હૈયે રાખજો આ તો મને હૈયે છે એટલું કહું ઉપર જઈએ એટલે આપણું નામ પૂછે કે કોણ ભાઈ એટલે આપણે કહીએ માયાભાઈ વહી આવ્યા એમ ને આપણે કહીએ હા એટલે પછી તરત એ આપણું નામ કાઢે કે હા ઓકે આ તારીખે તમે ગયા હતા ને આ તારીખે પાછા વહી આવ્યા પછી ન્યાલી કાર્ડ આપે કાઢ્યો આ કાર્ડ લેતા જાઓ એ કાર્ડ જે મારી પાસે છે તું દાંત કાઢમાં હું હાશી વાતું કરું ને તું દાંત કાઢી નાખજો હાથ મોજ આવે ને તમને વહેલા છૂટા કરી દેવાના તમને કઈ 4 વાગ્યા સુધી તોડાવવાના નથી આજ આજ પ્રભાચ્યા નથી અમારા નગર અમુક જગ્યાએ પ્રોગ્રામ હોય ને સ્વામીજી તો સવારના 7 વાગ્યા સુધી કહો કાઢ લે આયોજક હજી અકાળજો ભાઈ આપણે કે કેમ થાય કે 1500 ગાડલા છે ને 2000 મહેમાન છે એટલે આપણે એમ થાય ગાડલા હાટું આપણને લાવ્યા છે આજ મારું નક્કી નહીં હોય હું થાય એટલે એકમ દશક 100,000 10,000 10,000 પછી લાખ 10 લાખ કરોડ ને 10 કરોડ 15 કરોડ 45 લાખ 32,884 વારો આમાં છે નંબર તમારે કેમેરા વાળાનું જોવું જોઈ લો હા સ્વર્ગમાં વેઇટિંગમાં છે ક્યાં કયો કેમેરો છે જો એમ ન દેખાડો તો તમે કટાવ્યા હોય એમ ન મળે લે ઉતારજો કોણ લે ઓકે જાય નંબર લખ્યો હતો આવ્યું એટલે હું આ કાર્ડ દેખાડવાનો પ્રોગ્રામ છે આપણે બે ગાંડા છીએ એટલે એવું કાર્ડ આપે એ કાર્ડ લઈને થોડાક આગળ જાઓ એટલે પાછો બીજો ગેટ આપે ત્યાં આપણું નામ ન પૂછે ત્યાં ખાલી કાર્ડ જ દેવાનું કાર્ડ આમ દઈ એટલે તરત એટલે ત્યાં ઓટોમેટિક નામ આપણો આવી જાય માયાભાઈ એમ ને આપણે કે હા વહી આવ્યા આપણે કે હા હવે ઘડીક ઊભા રહ્યો તમે હું ધંધા કરીને આવ્યા એ કાઢવા ગયો ક્યાં ગામમાં હું ઉપાડા લીધા અમદાવાદમાં મુંબઈમાં ભાવનગરમાં
ઉનામાં એ આખી જિંદગીનો સરવૈયો નીકળી જાય. પછી પાપ હોય તો રેડ કાર્ડ મળે. આવું નીકળે. અને પુણ્ય હોય તો ગ્રીન કાર્ડ નીકળે. કેટલા કાર્ડ રાખવું બોલો. હા, તો આને બે મળ્યા. ગ્રીને મળ્યું, પુણ્ય હોય તો ગ્રીન લીલું કાર્ડ, પાપ હોય તો લાલ કાર્ડ. અને બે આપ્યા. કાલે તારા પાપે એટલા છે, તારું પુણ્ય એટલું છે. ધારે તો સ્વર્ગમાં જઈએ કે ધારે તો નરકમાં જઈએ છે. તારે જ્યાં જવું હોય ત્યાં છૂટી, તને બે કાર્ડ આપ્યા. એટલે માયો યાર ખીજાણો કે પાપ શેનું? એ બોલો કે ભાઈ હખનો રેજો, પાપ શેનું એટલે કે અહીંયા જે છે લખાણું એ લખાણું. આ કઈ આ તલાટી મંત્રીની ઓફિસ નથી. આ અરે કે પણ શેનો પાપ? કે પ્રોગ્રામના પૈસા લીધા. ઈ તારી વાણી વેચીને આવ્યો છો તું. વાત હાચી ભાઈ, પ્રોગ્રામના પૈસા લીધા. તાક તો પુણ્ય હેનું? તાક પુણ્ય તારું બહુ જાજુ છે. કે શેનું? કે પૈસા તો દેવા વાળાએ 2-5 જણાએ દીધા, બાકી લાખો માણાએ હાવ મફત સાંભળ્યું, એનું ક્યાં જાય? એટલે તને પાપ ને પુણ્ય બે મળ્યા છે. એટલે ધાર તો હવે આપણે સ્વર્ગના નરકના બે કાર્ડ મળે તો આપણે પસંદ શું કરીએ? જોયું નથી છતાં, સ્વર્ગ જોયું નથી, ધામ જોયું નથી આપણે, તો એ પસંદ એ જ કરશું ને, નરક પસંદ નહીં કરીએ. અને ઓલો ભાઈ સીધો સ્વર્ગમાં ગયો એટલે ત્યાં સ્વર્ગના ગેટમાં આ કાર્ડ પાછું આમ અડાડવાનું. આમ જા કાર્ડ અડાડ્યું અને દરવાજો ખુલ્યો, પણ શ્યામભાઈ ધૂળ ખરી સ્વર્ગના દરવાજા. કડાડાડાડાડાડા ભાખ દઈને એક બારણું તો ખડી ગયું, ખુલ્યું જ નહોતું કોઈ દી. તે અંદર ગયા તે 3-4 જણા સ્વામીજી બીડીયું પીવે બેઠા સ્વર્ગમાં. એમાં આને આવતા ભલે તક લે નવો આવ્યો લાગે કો. હા ભાઈ મેરે મારી ભેગો આ સ્વર્ગનો દીકરો છો. એટલે એણે કીધું કે આ સ્વર્ગ છે? ઓલા કે જે છે એ છે. આ પાછો બહાર જઈને બોર્ડ જોઈ આવ્યું, લખેલું અંગ્રેજીમાં લખેલું હેવાન. ઓલા ગારું સ્વર્ગ જ છે આ. અને સ્વર્ગની તો આખી વસ્તુ જુદી હોય ને. કેવી કલ્પનાઓ કરીને ગયો થક અપસરાવું હોય ને, એ નૃત્ય કરતી હોય ને. આવું તો કોઈ છે નહીં અહીંયા. કેટલા ભક્તો આવ્યા છે, કેટલા સંતો આવ્યા છે, કોઈ કેમ અહીં નથી દેખાતા. એટલે ઓલાએ કીધું કે નરસિંહ મહેતા કે એવું કોઈ મહેતા બેતા કોઈ છે નહીં ભાઈ, જે બેઠે એમ 1 જણા છે. કે મીરાબાઈ તક બાયુ માણસ કોઈ છે જ નહીં અહીંયા. ત્યાં ઓલો ઊભો ઊભો શું કે એ નથી, એને લીધે સ્વર્ગ કદાચ કહેવાતું હોય છે હો ભાઈ. એટલે આની પાસે કાર્ડ તો હતું. એટલે એને એમ થયું જો સ્વર્ગમાં આ પરિસ્થિતિ હોય તો નરકમાં શું પરિસ્થિતિ છે, જવા દે, કાર્ડ તો હતું. અને ભાઈ જ્યાં નરકના ગેટે ગયો, શબ્દ પકડજો, આમ જ્યાં કાર્ડ કર્યું આમ ભાઈ દરવાજો જે ખુલ્યો, જ્યાં અંદર ગયો ને ઐશ્વર્યા રાયનું પાંયશું ન આવે એવી બાજુ ફૂલ લઈ લઈને ઉભો ગયો, સુસ્વાગતમ સુસ્વાગતમ. અને જેમ જેમ આગળ વધતો જાય એમાં મામા પાણીના ફુવારાની લાઈટો ફાટ 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 થતી જાય, જેમ ડગલા ભરે એમ ખમામ ખમામ. આગળ ગયા તા તો ગીત વાગે, તુજ મેં રબ દિખતા હે યારા મેં ક્યાં કરું. આગળ થોડાક આવી જતા તો બીજું ગીત હો, તેરે મસ્ત મસ્ત દોને. થોડાક આગળ હાલ્યા, ઈ ક્લાસ પૂરો થયો અને બીજા ક્લાસમાં ગયા હતા તો નરસિંહ મહેતા હાથમાં કડતાલ, મારી હુંડી સ્વીકારો મહારાજ રે. વાતમાં ધ્યાન આપજો. થોડાક આગળ હાલ્યા તો મીરાબાઈ હાથમાં એક તારો કોના રે મલાજા અમે કરીએ રાણાજી.
અને પછી આ માણસ એને પૂછે છે કે ભાઈ આ સ્વર્ગ છે કે નરક છે, બોર્ડ બદલાઈ ગયા છે શું? અને ત્યારે અંદરથી જવાબ શ્યામભાઈ એ આવ્યો કે બોર્ડને માર દિહવાળી મહાપુરુષ જ્યાં બેઠા હોય ને ત્યાં જ સ્વર્ગ હોય. ભલા માણા તમે જ્યાં બેઠા છો, જ્યાં કોઈ મોટી વ્યક્તિ એમ આ ગુરુકુળમાં આવીને આનંદ કરીએ ને આનાથી મોટું બીજું સ્વર્ગ ન હોઈ શકે. તમારા મકાનની અંદર તમારી પાસે ફૂલ સુવિધા એસી છે, તમારી ગાડીમાં એસી છે, તમારી ઓફિસમાં એસી છે, તમારા સંતાનો અત્યારે આનંદ કરી, તમારા સદગુરુની તમારા પરિવાર ઉપર પૂરી કૃપા છે, તો આનાથી બીજું મોટું સ્વર્ગ ક્યું હોઈ શકે? અને એવો જ્યારે આવો ઉજળો પ્રસંગ અને એમાંય આવા સંતો જ્યારે આવું કાર્ય કરી રહ્યા છે અને એની સાથે જ્યારે સમાજ જોડાય છે અને એવો ભાવ અને ભાવથી તરબોળ કાર્યક્રમ, એટલે મેં આ શબ્દ લીધો છે. અને ગુરુની કોને જરૂર ન પડે એ વાત હું કરતો હતો. એક વગડાની અંદરથી એક સંત પસાર થઈ છે, ગાંડી ગીર છે, ગીરની અંદરથી એમ કહેવાય કે જંગલમાંથી એક સંત પસાર થાય છે. ધીરે 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 સંત જે હાલ્યા જાય, પાછળથી એક અવાજ આવે છે સંતને જોઈને. અવાજ કોનો હતો? કે ગુરુજી રે વાગડાનું કુણું એક ફૂલનું રે. ગુરુજી રે વાગડાનું કુણું એક ફૂલનું રે. બાવાજી મને લેતા તમે જાવ રે, હું રે વગડાનું મૂળું એક ફૂલડું રે. વગડાનું કુણું એક ફૂલનું એવું રે, વગડાનું કુણું એક ફૂલનું એવું રે, વગડાનું કુણું એક ફૂલ. સંત જ્યાં ધીરે 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 જ્યાં હાલ્યા જાય, ફૂલ અવાજ કરે છે. ફૂલ એમ કહે છે કે ગુરુજી તમે મને લેતા જાઓ. કેમ? કોઈ બીજાના હાથમાં આવી જશ, કોઈ માળીના હાથમાં આવી જશ તો મારો હાર બનાવે, ક્યાં ક્યાં લઈ જાય મને ખબર નથી. કદાચ એ મને વેચી દે તો મને પીલી નાખશે, એમાંથી મારો રસ કાઢશે, મારું તેલ કાઢશે, પછી અત્તરના રૂપમાં મને ક્યાંય વેચશે. પણ હે સદગુરુ, મને તમારી ઉપર ભરોસો છે, તમે મને લઈ જાઓ તો ચોક્કસ ભગવાનના ચરણ સુધી મને પહોંચાડશો. અને આગળ જે હાલે એટલે બીજો એને ફૂલડાના હાથમાં લઈ અને સંત જે આગળ હાલે છે સાહેબ, બીજો અવાજ આવે છે. બીજો કોનો અવાજ છે? એ એવું હું રે કાઢવી રે વેલનું કુંબળું રે. કડવી રે વેલનું કુંબળું રે.
તમે જાવ રે હું રે કડવી રે વેલનું તુંબડું રે શબ્દોમાં ધ્યાન આપજો. કડવી વેલનું કુંબડું છે. કુંબડું એમ કે મારું કુળ કડવું છે, મારો વેલો કડવો છે. એ વેલે હું આવ્યો છું તો મારી અંદર કડવાશ કરી છે. પણ હે સદગુરુ, તમે લેતા જશો તો શું થશે? મને કાપી રે કોરીને તમે કામ ડાળા કરો રે. એવું કાપી રે કોરીને તમે કામ ડાળા કરો રે. સાધુડા પાણી પીતા તમે જાવ રે હું રે કડવી રે વેલનું તુંબડું એવું રે કડવી રે વેલનું તુંબડું એવું રે કડવી રે વેલનું મને કાપી રે કોરી અને એનું કમંડળ કરો. ભાઈ, આપણો સદગુરુ સિવાય આપણી અંદરથી કુટેવની બાદ બાકીને સંસ્કારનું ભરણ એમાં બીજું કોઈ ન કરી શકે. બાકી તો ઈર્ષા, ક્રોધ આ બધું કંપની ફિટિંગ છે. હા, ઈર્ષા હારવાર આવેલી છે, જન્મીએ ન્યાલી ધારે આવે. ક્રોધ જન્મીએ ન્યાલી હારે જ આવે. આ બધું કંપની ફિટિંગ છે. તમે 50,000 બળદ લ્યો તો બગાઉના નોખા પૈસા ન દેવા પડે. બગાઉ ભેગ્યું આ વે. આપ કહેશો કે આ કંપની ફિટિંગ? હા, 100% ઈર્ષા કંપની ફિટિંગ છે. ઘોડિયામાં ચાલુ થાય છે ઈર્ષા. દાખલા તરીકે 3 વર્ષનું બાળક થઈ જાય અને માં પછી એમ કહેવાય કે બીજા બાળકને જ્યારે જન્મ આપે ને એ બાળક 6 મહિનાનું થઈ જાય ત્યારે ઓલું 3.5 વર્ષનું થઈ ગયું હોય અને 3.5 વર્ષના ખબર પડે કે હમણાં મારી બા મારા ભાઈને ઘોડિયામાં નાખશે તો ઢગો એની પેલા ઘૂસી ગયો હોય. આ ઈર્ષા હીખવાડી કોને? કયો મને. અને એમાંય જો જે નાના ભાઈને ખાવા આપે એટલે ઓલો તરત કે નહીં મારે ઈ ખાવું છે. ઈર્ષા કોને શીખવાડે? મને કેમ પેલા જબલું ન પહેરાવ્યું, તે પેલા ભાઈને કેમ પહેરાવ્યું? આ ક્રોધ કોને દેખાડ્યો? જે માણસને આયુષ વધતી જાય એમ ક્રોધ અને ઈર્ષા વધતી જાય એનું બાદ બાકી કોણ કરે? આ દેશનો સદગુરુ કરે. બીજા કોઈની તાકાત નથી. ભલા માણસ એને શરણે જાઓ ત્યારે મેળ આવે. એટલે ભાઈ મને એક પ્રસંગ યાદ આવ્યો એટલે કહું. જેની અંદર ચેતન છે બધામાં પ્રેમ હોય છે. તમે તુલસીને રોજ પાણી આપો, પ્રયોગ કરવાની છૂટી છે સાહેબ. તમે કાયમી પર ડે એને તમે જળ આપી અને તમે 1 જ મહિનો કાયમી જળ આપો ને ટાઈમ ટુ ટાઈમ અને પછી છોડની બાજુમાં ઊભા રહેજો અને છોડ જો તમારી બાજુ ન નમે સાહેબ તો હું ગાવાનું બંધ કરી દઉં. ભલામણ એમાં પ્રેમ છે. અરે યાદ આવે ત્યારે નાના હતા અને ગામને જાપે વડલે ઓળકોળામનું રમતા. જેણે જેણે રમ્યા હશે ને ખબર હશે ઓળકોળામનું શું કહેવાય. ઈ તો પણ
પણ ઝાડની સાથે જે બાળકો રમ્યા છે, હું રમ્યો છું, મને યાદ આવે ત્યારે એમાં એવું હોય કે એ ઓળકોળામણું એટલે એ નીચે જે લાકડી પડી હોય એ અડી જવાનું, ત્યાં સુધી ઝાડ ઉપર જ દોડવાનું. આપણે જેવા નીચે એને અડવા આવીએ ત્યારે ઓલો આપણને અડવા માટે દોડે, ત્યારે આપણે નીચે હોય ને પાછું ડાળ ઉપર જવા હાટું પાછા ડાળને આંબા માટે કૂદીએ. એક કૂદકો મારીએ ન અંબાય, બીજો કૂદકો મારીએ ન અંબાય. ધ્યાન આપજો વાતમાં. મારે હસાવા ખૂબ છે પણ અમુક પ્રસંગ અંદરથી ઓટોમેટિક નીકળે ને હું રોકી નહીં શકું. ત્રીજો કૂદકો મારો અને ડાળ ન અંબાય ત્યારે તો થાકી ગયા હોય 3 કૂદકે, અને ચોથો કૂદકો મારીએ ત્યારે ડાળ અંબાઈ જતી હતી. અત્યારે બાપ સ્વામીજી ખબર પડે છે કે તે કૂદકો મોટો નહોતો થતો, કદાચ વડ નીચે આવી જતો હશે કે મારો દીકરો મને આંબા માટે તલખે છે. તો એક ઝાડને પ્રેમ થાય તો આપણા સદગુરુને આપણા પ્રત્યે કેમ પ્રેમ ન થાય ભલા માણા? પણ એના માટે તલખવું પડે છે. તમને જે બોલાવતી વખતે ઉત્સાહ શું કામ કરાવે કે તમે તલખો. પીડા વગર પ્રાપ્ત નહીં થાય કાંઈ. અંદર પીડા હોવી જોઈએ. મારા સદગુરુ પાસે મારે જવાની મારી પીડા છે. સંપત્તિની એસી કીધે છે. એક બાળક રોજ આવી રીતે ઝાડ આરે રમવા આવે. શ્યામભાઈ ઘટના એવી ઘટે, ઝાડને છોકરાને, એ ઝાડને છોકરા અરે પ્રેમ થઈ ગયો. અમુક વર્ષ સુધી છોકરો રમે છે. 5 વર્ષ ભાઈ વીતી જાય છે અને 5 વર્ષ પછી છોકરો દેખાતો નથી. સાહેબ, ઝાડને કૂપળ્યું ફૂટવાનું બંધ થઈ ગયું. હાય હાય, આ બાળક ગયો ક્યાં? છોકરો ગયો ક્યાં? અને માથેલે એમ કહેવાય કે બીજા 10 વર્ષ માથેલે ગળથોલિયા ખાઈને વયા ગયા. 10 વર્ષ પછી છોકરો દેખાણો અને બાળક જાય ઝાડ નીચે. સ્વામીજી આવે છે ત્યારે ઝાડને કવિ વાસા આપે છે. આ દેશના કવિઓએ પહાડોને બોલાવ્યા છે. આ દેશના કવિઓએ નદીઓ સાથે વાતો કરી છે. અરે સાહેબ, આ દેશના કવિઓએ પાળિયાઓ સાથે વાતો કરી છે. પાળિયાઓને પણ બોલાવ્યા છે. હમણાં મેં રસ્તે આવતા એક જણો છૂટાય છે, મોટરસાયકલ હાંકતો હતો. દીગુભા હતા. મેં કીધું મરી જવું હોય તો એને બોલાવીને ઊભો રાખીને એમ કહો ને કે માનવ બોમ્બ બનીને બાજુના દેશમાં વયો જાય ને, મરી જાય તો અમર તો થઈ જાય, અહીંયા ખોટો ટાયરમાં વયો જાય. હા, એવા તારે મરી જ જવું છે તો કઈક હરખા મરતા તો શીખ યાર. નહીં, આ દેશનો સંત મરતા પણ શીખવાડે સાહેબ. આ દેશનો સંત તમને મરતા, આપણને મરતા શીખવાડે. મર તો આવી રીતે મર. કડકડતી નોટ એમણામ બંધ થઈ જામાં. પ્રતાપ મરતા શીખ્યા, શિવોજી મરતા શીખ્યા. આ દેશનો સંત મરતા શીખ્યો. સાહેબ, જીવે ત્યાં સુધીની સમાધિની પૂજા કરવી પડે. જગત જીવે ત્યાં સુધી, દુનિયા જીવે ત્યાં સુધી. કારણ કે બેઠા છે. 10 વર્ષ પછી બાળક આવે છે. ઝાડ એને પૂછે છે, ક્યાં હતો બેટા તું? મને ગમતું નહોતું. અને ત્યારે 20 વર્ષનો થઈ ગયેલો ને 20 વર્ષનો યુવાન એને કહે છે કે શું આવું તારી પાસે? શબ્દમાં ધ્યાન આપજો સાહેબ, વાત ગમે એવી પણ લેવલ જોજો આનું. કે તારી પાસે શું આવું? મારે તારી આજે રમીને હું મારે ભૂખે ભેળાવું? અરે દીકરા, આવું કેમ કેતો? હું તો તને આનંદ આપું છું. તું આનંદ આપે પણ તને મારી જવાબદારીની ખબર છે બીજી? ના, 5 વર્ષ પહેલા મારો બાપ મરી ગયો. હું મારા કુટુંબમાં એકનો એક, હું મારી માનો એકનો એક દીકરો, ખારવાનો દીકરો છું. મારો બાપ વાણ લઈને ગયેલો, વાણ દરિયામાં બુડી ગયું. આજીવિકામાં અમારી પાસે વાણ હતું, એ ગયું. મારો બાપ કમાઈને લાવતો થયો, મારો બાપ ગયો. અને મારે 10 વર્ષની ઉંમરે મજૂરીએ જવું પડે છે. 10 વર્ષ તો હું મજૂરી કરું છું. મારી માનું માઇન્ડ પેટ ભરાય, એમાં તારી પાસે રમવા કેમ આવું?
અને જેણે પ્રેમ કર્યો છે ને તમને રોવા નહીં દે સાહેબ. તમારો સદગુરુને તમે પ્રેમ કરો, તમારો સદગુરુ તમારી આંખમાં આહુડું નહીં પડવા દે. તમે ભગવાન સાથે પ્રેમ કરો, તમારો ભગવાન તમારી આંખમાં આહુડું નહીં પડવા દે. દ્રૌપદીની આંખમાં આહુડું હોઠે નહોતું પગ્યું, તા આવીને ઉભો રહી ગયો. કારણ કે આહુડાનો લીટો એ ભગવાનને આવવા માટેનો રનવે બની જાય છે. ક્યાં કેડે આવે છે? તકેનો કેડો આંખથી અહીંયા લીટો પડે છે ત્યાં સુધી એનો વે છે. ઝાડ એમ કહે છે રડીમાં બેટા, તારી આજીવિકા બની જાય તો તું રાજી થા ને. કે હા, ખારવાનો દીકરો છો, તારે શું જોવે? કે મારો વાણ હોય ને તો મારી આજીવિકા હાલે, પણ હું નાનો માણા, ગરીબ માણા, મારે વાણ ક્યાં? ત્યારે આ કહે છે ઝાડ કે દીકરા, પ્રેમમાં કપાવવું પડે. અને તારી પાસે પૈસા નથી તો એક કામ કરી લે, કુહાડો મને થડમાલી કાપી નાખ, મને વેરાવી નાખ, મારા પાટિયા બનાવી નાખ, મારા પાટિયાનું વાણ બનાવી નાખ. અને તારી પાસે મજૂરી દેવાના પૈસા ન હોય તો મારું બાકીનું લાકડું જેટલું વધે ને એ ઓલા કારીગરને આપી દેજે, મજૂરીમાં વાળી નાખે. લે હાથમાં કુવાડો. અને આ માણસે કુવાડો લીધો, ઝાડને કાપ્યું, સાહેબ કારીગરને આપે છે, એના પાટિયા વેરાણા, એનું વાણ બન્યું. અને સાહેબ વાણની ખેપ મારવા માટે ખારવાનો દીકરો નીકળી ગયો. 1 વર્ષ 2 વર્ષ થયા અને બીજા વર્ષે દીગુબા ઘટના એવી ઘટે કે ન્યાલી એક કવિ નીકળે છે, એક ચારણ નીકળે છે. અને જે જગ્યાએ ઝાડ કપાઈ ગયું હતું ત્યાં કોણી કૂપડ્યું, એમ કહેવાય કે બબે હાથ વાહવા વહી ગયેલી, બબે વાંભવા એ કૂપડ્યું બહાર નીકળી ગયેલી થળિયાની પડખેલી. અને થળી આ ઝાડને કાપેલું જોયું અને ત્યારે કૂપડ્યું ને કવિ પ્રશ્ન કરે છે કે અહીંથી હું નીકળતો તો તારે છાંયે હું બેસતો, અને ક્યારેક ક્યારેક એવી મને લહેર આવતી, તું એવી ટાઈટક દેતો અને અંદરથી મને કૂપડ્યું ફૂટતી, તો અહીં બેઠો બેઠો હું પ્રકૃતિની કવિતા હું લખતો હતો. હે ઝાડ, હે વૃક્ષ, તારી હાલત આ કોણે કરી? કોણે તને કાપ્યો? કૂપડ્યું શું જવાબ આપ્યો સાહેબ? કવિ, તને કોઈ સાથે પ્રેમ થયો છે? કેમ? કે આ પ્રેમનું પ્રતીક છે, કપાવવું જ પડે. હવે બધાયની કવિતા તું લખે છે, હે કવિ હવે લખ મારી કવિતા, હું તને મારી આત્મકથા કહું છું. કે બાળક સાથે મને પ્રેમ થયો ને જે ઘટના ઘટી વાત કરી, અને હું સામેથી કપાણો છું, મને કોઈ કાપ્યો નથી, પણ એ બાળકના આહુડા હું ન જોઈ શક્યો એટલે હું એને સામેલી કપાણો છું. અને મારા પાટિયાનું વાણ બનાવી અને ખારવાને મેં આપી દીધો છે. શેલો જવાબ મારી નાખ્યો છે. ત્યારે કવિ કહે છે સામેલી કપાણો છો તો હવે રોવા શું બેઠો છો? અને ત્યારે ઝાડે જવાબ આપ્યો, રડું છું એ માટે કે 2 વર્ષ થઈ ગયો છે પાછો નથી આવ્યો, તો મને એમ થાય કે છોકરાને મારા પાટી આવે દગો તો નહીં દીધો હોય ને, એને દરિયામાં બોળી તો નહીં દીધો હોય ને. હે ઈ માથે ઓઢિયો ઢળીને કપાણાય મેં તો એ અગ્નિમાં હો માણા રે, કુવાડે કપાણાય મેં તો એ અગ્નિમાં હો માણા રે, એ જીયા મેં રાખું રે
ચોળનારા કોઈ નો મળ્યા રે જી માથે ઓઢિયો ઢળીને એ પગે બાજ દુગરા રે એ દિયા મેં નારીઓ એ બનીને રાત ભર રમ્યા રે જોનારા કોઈ અમે નારીઓ હે બનીને રાત ભર રમ્યા રે જોનારા કોઈ નો મળ્યા રે જી અરે રે જોનારા કોઈ નો મળ્યા રે કપાણા અમે અગ્નિમાં હોમાણા પછી રાખું રે બની ઓલવાણા ચોળનારા કોઈ